love stories. Stories of magic and romance. Who doesn't love them, right? Every once in a while, there comes a story that just takes your breath away. Well, I'm here to tell you one of those. One of those grand and crazy stories of love. મમ્મા ડેડીની આજે 25th એનિવર્સરી છે. સો 25 યર્સ એમને ખાલી એક નહીં, બે નહીં, પણ 4 લાઈફ સાચવી છે. યુ નો, મને અને પ્રીતને પણ બહુ સારી રીતે સાચવ્યા. થેન્ક યુ મમ્મા ડેડી ફોર દેટ. रहने के काबिल कर दिया, रहने के same habits, same style and all, and especially same mistakes. But I usually keep on hearing this from mummy and Millie that एक डैडी तो काफ़ी जाता कि बीजो भी आवी गयो. बट जोक्स अपार्ट, डैडी इज़ द पर्सन के जरा हूँ कन्फ्यूज हूँ और लॉस्ट हूँ तो मैंने आम स्ट्रेट गाइडेंस आपे. बहुत लॉन्ग स्पीचीस के એવું કંઈ ના આપે, બટ ટુ ધ પોઈન્ટ મને સમજાવે કે આ કરવા જોઈએ ને એવી રીતે મને સોલ્યુશન આપે. रोशनी ही रोशनी है, चार सू जो चार सू. इश्क है ये इश्क है, इश्क है ये इश्क है. तुमसे मिले तो कुछ गुनगुनी सी होने लगी है सर्दियाँ. तुमसे मिले तो देखो शहर में એનિવર્સરી માસા એન્ડ માસી, થેન્ક યુ. તમે મને ઢેર સારી ગિફ્ટ્સ આપી મારા લાઈફમાં અને મારા સિચ્યુએશન્સમાં તમે મને હેલ્પ કર્યા, તેના સાથે થેન્ક યુ માસા. Congratulations, very nice life, 25 years, because I am a witness for everything. કહેવામાં આવે છે કે હેપી ફેમિલી, બરાબર. મારા દીકરા આજે 25 વર્ષ એનિવર્સરી છે, પણ મને એમ લાગે છે કે જો કાલે જે લોકો ભેગા થયા એવું લાગે છે. જીવન એટલે એવું છે કે તમે લગ્ન તો કરી નાખો, પણ એને સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ કરવા ખરેખર એક પ્રેરણા જો કોઈ લેવી હોય તો એ બાબુલ પાસે આપણે લઈ શકીએ છીએ. કારણ કે એક ફેમિલી લાઈફ, ધંધાકીય ક્ષેત્રે જો કુટુંબિક, અમારી પોતાની વ્યક્તિગત મેં વાત કરું તો લગભગ મહિનામાં એક દિવસ એ માણસ વગર નિસ્વાર્થે મને મળવા આવે.